નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત સાથે આવી ગયો છું। તમને આ વિડીયોની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર વિવિધ જગ્યાઓ માટે જે ભરતી થવાની છે તેના માટેની માહિતી આ વિડીયોમાં જોવા મળશે। જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો, સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે કાયમી ભરતી થવાની જાહેરાત આવી છે। તેના માટે સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ જગ્યાઓ પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફી, પસંદગી પ્રક્રિયા, આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આપણે આ બધી માહિતી જોઈએ। તો મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ PRO નંબર 336 તારીખ 30/11/2024માં એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને સબ ફાયર ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલ, જે કેડરની લાયકાતોમાં સુધારો થયો હોય જેથી ઉપરોક્ત જાહેરાત રદ કરી સદર કેડરોની સુધારેલી લાયકાત અન્વયે જાહેરાત ક્રમાંક PRO 369 તારીખ 22/9/2025થી નીચે જણાવેલા કેડરોની હાલમાં ખાલી પડેલી જગ્યાઓથી સીધી ભરતીથી ભરવા તારીખ 25/9/2025થી સવારના 11થી તારીખ 9/10/2025 રાત્રિના 11 વાગ્યા સુધીમાં https://suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। તો મિત્રો, આ જગ્યાઓ માટે પહેલાં પણ જાહેરાત આપી દેવામાં આવી હતી, પરંતુ તે જાહેરાત કેન્સલ એટલે કે રદ કર્યા પછી આ જાહેરાત આપવામાં આવી છે અને તેની અંદર જે જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તેની લાયકાતમાં સુધારો કરવામાં આવેલો હોય, જેથી ફરીથી દરેક મિત્રોએ આ જગ્યાઓ પર અરજી કરવા માંગતા હોય તો અરજી કરવાની રહેશે। તો મિત્રો, આપણે જગ્યાઓની વાત કરીએ તો સંવર્ગ જગ્યાની વિગતો। 1 નંબર ઉપર છે એડિશનલ ચીફ ફાયર ઓફિસર, તેની કુલ 1 જગ્યા છે। 2 નંબર ઉપર છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, તેની કુલ 2 જગ્યાઓ પર ભરતી થવાની છે। 3 નંબર ઉપર જે જગ્યા છે તે ફાયર ઓફિસર, તેની કુલ 16 જગ્યાઓ પર ભરતી થવાની છે। અને 4થા નંબર ઉપર જે જગ્યા માટે ભરતી થવાની છે તે છે સબ ઓફિસર ફાયર, તેની કુલ 23 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તમારી કેટેગરી વાઇઝ આ જાહેરાતમાં આપવામાં આવેલી જગ્યાઓ જોઈ હોય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી જાહેરાતની PDF ડાઉનલોડ કરી અને કેટેગરી વાઇઝ મુજબ જગ્યાઓ કેટલી છે તે જોઈ લેવા આપને વિનંતી છે। અહીં આપણે દરેક જગ્યાઓની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી તથા ફાયર એન્ડ સેફટીને લગતી સ્નાતક સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ માહિતી પણ તમારે ઓફિશિયલી વેબસાઇટ પરથી જાહેરાત ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે। વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો તારીખ 9/10/2025ના રોજ 35 વર્ષથી વધુ વય હોવી જોઈએ નહીં। અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નીતિ નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। અહીં બીજી એક નોંધ છે મિત્રો કે સુરત મહાનગરપાલિકામાં તાલીમ ભથ્થાથી નિમણૂક પામેલા અથવા રેગ્યુલર પગાર ધોરણમાં ફરજ બજાવતા ઉમેદવારોને વય મર્યાદાનો નિયમ લાગુ પડશે નહીં। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો અહીં પગાર ફાયર ઓફિસરને પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ તાલીમ ભથ્થું 18,500 મળશે। ત્યારબાદ ફૂલ પગારની અંદર તેમને 39,900 થી 1,26,600 સુધીનો પગાર મળવાપાત્ર થશે। જ્યારે સબ ફાયર ઓફિસરને પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ તાલીમી ભથ્થું 17,500 મળશે અને ત્યારબાદ તેમને ફૂલ પગારની અંદર 35,400 થી 1,12,400 સુધીનો પગાર મળવાપાત્ર થશે। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો અહીં શારીરિક ક્ષમતા કસોટી, 2 નંબર ઉપર પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે, 3 નંબર ઉપર લેખિત પરીક્ષા લેવામાં આવશે અને 4 નંબર ઉપર મૌખિક પરીક્ષા
લેવામાં આવશે. પ્રમાણે અહીં પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો તો જગ્યા 1 અને જગ્યા 2 માટે ₹100 તથા જગ્યા 3 અને જગ્યા 4 માટે ₹50 પરીક્ષા ફી પેટે તમારે ભરવાના રહેશે. આ પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે. ઓફલાઈન પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. આ જાહેરાતની વધુ માહિતી માટે તમારે સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલી વેબસાઇટ https://suratmunicipal.gov.in ની મુલાકાત લેવાની રહેશે. સરકારી ભરતીની માહિતી માટે તમે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની પણ મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ફાયર વિભાગ માટેની ભરતી આવી છે તેની અંદર તમારે અરજી કરવા માટે ઓફિશિયલી જાહેરાતને ડાઉનલોડ કર્યા પછી તેની અંદર માગ્યા મુજબની લાયકાત તમે ધરાવતા હોય તો જ આ જગ્યા ઉપર અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ માહિતીસભર વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.